કાંકરેજ અને ઓગળ તાલુકામાં 6 જિલ્લા પંચાયત અને 40 તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રથમ દિવસે કાંકરેજમાં 9 અને ઓગળ તાલુકામાં 20 ફોર્મનું વિતરણ કરાયું. 6 એપ્રિલના રોજ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા જ રાજકીય પક્ષોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે કાંકરેજ મામલતદાર કચેરીમાં જિલ્લા પુરવઠા અધિકારી નીનામાની અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને કર્મચારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણીલક્ષી કામગીરી અને ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે કાંકરેજ તાલુકામાં 20 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત સીટ પર 9 જેટલા ફોર્મ વિતરણ થયું હોવાનું કાંકરેજ મામલતદાર ગૌતમ દરજીએ જણાવ્યું હતું. જેમાં 14 તાલુકા પંચાયત સીટ પર કાંકરેજ તાલુકા મામલતદાર ચૂંટણી અધિકારી તરીકે કામ કરશે અને 6 તાલુકા પંચાયત સીટ પર કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી ચૂંટણી અધિકારી તરીકે કામ કરશે. ત્યારે ઓગળ તાલુકામાં 3 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયત સીટો પર 20 ઉમેદવારી ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. જોકે ઓગળ તાલુકાના મામલતદાર કિરણ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જેમાં 11 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે 13 એપ્રિલે ફોર્મ ચકાસણી માટે અને 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવા માટેની તારીખ છે. ત્યારે હવે 26 એપ્રિલના રોજ સવારે વહેલા મતદાન થશે અને 28 એપ્રિલે મત ગણતરી હાથ ધરવામાં આવશે. માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.